હાલો હરસી પૂરી તો કાલે જ બનાવી લીધી. આજે હું થેપલા બનાવું છું. એ બધી રેસીપી ની બધું તમને ઓનામાં જોવા મળશે. જો આનામાં હું કહી દઉં બધામાં શોર્ટ વિડીયો હાલે નહીં. જો થેપલા બતાવું. હાલો અહીંયા આવો. અમારી હાલત આવી થઈ. જો ના ના ધોઈલાય મરે. આ જો થેપલા બને છે. આટલો લોટ બાંધ્યો છે. તનુબાબ મેળાવો કરે હજી તો. એ કઈ કરશે કે ખબર એ મારી વાટ જોશે. હું એને કરાવવા જઈશ જાણે. આ ફેરે તો હું નહીં જવાની. મારું રે તાતી. હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે 11:30 વાગે છે અને હવે મને સુવા દો પ્લીઝ યાર. પતિદેવ આવી ગયા છે ને પ્રેક્ટિસ મેચ માટે અને મારા મોઢાનો કલર ઉડી ગયો છે આજે. તનુ ભાભી અત્યારે લાડુ બનાવે છે. ખતરનાક સિચ્યુએશન અમારા બેની આજે. હું દર ફેર એને જાઉં પૂળ્યું ને થેપલાને કરાવવા. આજ તો માર નથી જવું. આજે શોમાંથી વટાણી પણ ને તો એ મને જાળી લેશે. મારી સિચ્યુએશન આજે એવી છે. હું તો આજ ક્યાંય નહીં, બે ખાલી પૂરી જ બનાવી છે. કસમ અત્યારે વાગી રહ્યા છે 3:15 અને મેં આજે બનાવ્યો છે ફર્સ્ટ ટાઈમ શું કહેવાય બેસનના લડ્ડુ કહેવાય ને જે એ બનાવ્યા છે. મને આવડતા નથી. આજે ફર્સ્ટ ટાઈમ તો મેં એટલું ખબર છે એક વાટકી એક મિનિટ આટલી એક વાટકી ને એનાથી થોડીક વધારે વાટકી બસ એક આખી વાટકીને અડધી એટલા જ બનાવે છે. એટલે એવું નથી કે બીજા બધા માટે નહીં ન હોય. મને આવડતો જ નથી પણ બસ મેં ટ્રાય કર્યા છે આજે કે મને પણ ઈચ્છા થઈ કે હું લાડુ બનાવું. મને ઓલા ઘઉંના લોટના નહીં તો અમે એવડી 50 પડો એવી નથી. શોર્ટ વિડીયોમાં હું રેસીપી બતાવીશ તમને બધાને. આજ તો નહીં જ બતાવું. તો હાલો હું તમને બતાવું કે કેવી રીતે બધું પ્રિપેરેશન કર્યું છે. બની ગયા છે. હું ખાલી આ ખાંડ હોય ને આ ચીની હોય ને જેને ભૂક્કો કરી લીધો છે. આવડી બધી ખાંડ પણ નહીં પડે. મને એમ કે પડી જશે પણ નહીં પડે. ઉભા રહ્યો હવે તમને બધાને શું લાગે બનશે કે નહીં બને. બીજા મેં થેપલા બનાવે બધા બની ગયા થેપલા તો એ જોઈ લો લ્યો યાર. ખરેખર આ ડબ્બો ભરીને થેપલા બનાવે. મને ખબર નહીં શું કામ આપે આવડું સૂજે પણ આ યુટ્યુબમાં જાઉં ને તો મને આમ એમ થાય કે ઘરે બેઠી કન્ટેન્ટ મળે છે ને આપણે યાર મહેનત તો કરવી પડે ને બધી વસ્તુ બનાવવા માટે કરવા માટે. પતિદેવને છે ને આવું બધું ભાવે થોડુંક થેપલા અને પૂડીને. બાકી ભુજમાં ગરમી વધતી જાય ધીમે ધીમે યાર. શું કરીએ, કામ તો કરવું પડશે અમારે. ચલો પછી મળીએ હવે. જવો છોર્યું મારો આજે માનજો કીધો ભલા ખોટો નથી બોલતી. મેં લાડુ મારા એકદમ સક્સેસ જ ગયા છે. એવું કાંઈ નથી કે બગડી ગયા છે. એટલે આ લાડુ પણ મિસ્ટેક શું હતી ખબર કે ઘી વધારે હતો તો હું બીજી વાર લાડુ બનાવું છું. આ અડધો કલાકમાં લાડુ બની પણ જાય છે. કાંઈ વાર નથી લાગતી બટ ટેસ્ટમાં A1 કહેવાય બધા બેસનના લાડુ. ચલો ખમો હું તમને બતાવું પ્રોસેસ. તો ફાઇનલી સાતમનું બધું પતી ગયું છે અને હું તમને બતાવી દઉં કે બીજા લાડુ કેવા બન્યા હતા. બીજા એકદમ પરફેક્ટ બની ગયા છે.